औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरिल खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहन्नासु इन्ना खलक़नाकुम मिन ज़करिन व उन्सा वजअलनाकुम शुऊबन व कबाइला लितआरफू इन्ना अक्रमकुम इंदल्लाहि अत्क़ाकुम इन्नल्लाहा अलीमुन खबीर। सदक़ल्लाहुल अज़ीम। આપણી જે ચર્ચા છે સૂરતુલ હુજરાતની આપણે ચાલુ રાખશું। આ જે આયત તમારી સામે રજૂ કર્યો તે 13મી આયત છે, બહુ મશહૂર આયત છે અને તમે જોશો કે આ આયત લગભગ ઘણી બાજુ કોટ પણ કરવામાં આવે છે। તો આ આયત ઉપર આપણે ચર્ચા ઉપર આવીએ એની પહેલાં મને એક પ્રીએમ્બલ આપવું છે, કારણ કે આ આયતને સમજવા માટે આ પ્રીએમ્બલની જરૂરત છે। પહેલી વસ્તુ જે આપણે નોંધ કરવાની છે તે આ છે કે સૂરતુલ હુજરાત જે આપણે અત્યારે એની ચર્ચા કરી રહ્યા છે તે સૂરા અદબ અને અખલાકનો સૂરો છે કે જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આપણું માઇન્ડ ફોકસ કરે છે બાય એડ્રેસિંગ અસ કે યા અય્યુહલ લઝીના આમનુ, કે એ ઈમાન લાવનારાઓ। આવી રીતે આપણને જ્યારે એડ્રેસ કરે છે તો એમાંથી આપણને હિન્ટ મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને એક સોસાયટી એસ્ટાબ્લિશ કરવી છે કે જે મોમિન સોસાયટી હોય, જે બિલીવર્સ સોસાયટી હોય। શા માટે? કારણ કે એ સોસાયટી ને અહીંયા અને આખિરતમાં એ સોસાયટી સક્સેસફુલ થશે, એ કોમ્યુનિટી સક્સેસફુલ થશે, એ સમાજ સક્સેસફુલ થશે। કહેવાનો મતલબ એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા જે સોસાયટીને એસ્ટેબ્લિશ કરવા માગે છે તે ગોડ સેન્ટ્રિક સોસાયટી હોવી જોઈએ, કે જેમાં અખલાકો અને અદબો જે હોય છે તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હિદાયતથી આપણી પાસે આવ્યા હોય અને આ હિદાયતો અને આ જે પ્રિન્સિપલ્સ અદબ અને અખલાકોના છે એ આપણે એ સોસાયટીનું ફાઉન્ડેશન બનાવી ને એક સમાજ અને એક કોમને આપણે ઊભી કરી। એટલે આપણે જોશું કે પહેલી જ આયતમાં સૂરતુલ હુજરાતમાં પહેલી જ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ ઈમાન લાવનારાઓ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને રસૂલ ખુદાના હુકમથી તમે આગળ ન વધો, તકવા ઇખ્તિયાર કરો। અહીંયા જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન ધ બિગિનિંગ ઓફ ધીસ સૂરા રેડ લાઇન નાખે છે, એક હદ આપે છે। તો એ હદ એટલે કે લિમિટ નાખે છે। એ લિમિટ એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને રસૂલ ખુદાના હુકમથી તમે આગળ ન વધો। હવે સવાલ એ થાય છે કે શા માટે આ લિમિટ નાખવામાં આવી છે? વોટ ઇઝ ધ પર્પઝ બિહાઇન્ડ ઇટ? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મેં આ લિમિટ એ માટે રાખી છે કે મેં જે ઇન્સાનને ફિતરત આપી છે, કે મેં જે ઇન્સાનને પેદા કરી છે, ફિતરત એની જે ફિતરત મેં જે પેદા કરી છે એ ફિતરત પ્રમાણમાં આ લિમિટ જે છે, જો એ લિમિટ ઉપર ઇન્સાન પોતાનું ગુજરાન ચલાવશે તો એ ઇન્સાન સક્સેસફુલ થશે અને એ ઇન્સાન એને જે ફ્રીડમ આપવામાં આવી છે એ ફ્રીડમ ઇફેક્ટિવલી યુઝ કરશે અને he will be able to express his potential to the actuality in the best possible way. That's the meaning of it. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ ફ્રીડમ આપ્યું છે, આપણને બધાને ફ્રીડમ છે, પણ એ ફ્રીડમની જે લિમિટ નાખવામાં આવી છે એમાં આપણને અત્યારે ઇશારો કરે છે કે જો એ લિમિટની અંદર તમે તમારા ફ્રીડમને યુઝ કરશો તો યુ વિલ યુઝ યોર ફ્રીડમ કન્સ્ટ્રક્ટિવલી, અને જો આ ફ્રીડમની તમે બહારે જાશો તો એ ફ્રીડમ તમને બરબાદ કરી નાખશે। એનો મતલબ આ થાય છે। અહીંયા એક મોટો ફિલોસોફિકલ પોઈન્ટ આપણને અન્ડરસ્ટેન્ડ કરવા જેવું છે, એ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ આ દુનિયા જે આપણે અહીંયા છે
એ કોણે પેદા કરી છે? અલ્લાહ સુબહાન વ તઆલા. કોના માટે પેદા કરી છે? ઇન્સાનો માટે. ઇન્સાનોને કોણ પેદા કર્યું છે? અલ્લાહ સુબહાન વ તઆલા. શેના માટે અલ્લાહ સુબહાન વ તઆલા પેદા કર્યા છે? કે એની આપણે ઇબાદત કરીએ. ઇબાદતનો મતલબ એમ નહીં કે ખાલી પ્રેયર્સ. ઇટ હેઝ ગોટ અ વાઇડર મિનિંગ. કોણે હિદાયત મોકલાવી છે? અલ્લાહ સુબહાન વ તઆલાએ મોકલાવી છે. કોના માટે મોકલાવી છે? ઇન્સાનો માટે. શા માટે મોકલાવી છે? એના સારા માટે. કેના ઉપર મોકલાવી છે? ઇન્સાનો માટે ઓફકોર્સ. પણ એની જે ફિતરત છે એ કોણ પેદા કર્યું છે? ઇન્સાન પેદા કર્યું. અને આઈ સે ફિતરત, આઈ મીન ધ નેચર ઓફ હ્યુમન બીંગ. આ બધું આપણે જોવા જાય તો અલ્લાહ સુબહાન વ તઆલા બધું એણે જ પેદા કર્યું છે. ઇન્સાનને પેદા કર્યું છે, દુનિયાને પેદા કર્યું છે, હિદાયતો આપણને આપી છે. વિધિન ધેટ આપણને ફ્રીડમ પણ આપ્યું છે અને આપણને હિદાયત પણ કરી છે કે જો તમને ફ્રીડમ મેં તમને આપ્યું છે, એ જો ફ્રીડમને તમને મેક્સિમમ અને ઇફેક્ટિવ તમારા પોતાના ઇન્સાનિયત માટે યુઝ કરવું હોય તો આ હદની, આ શરીયતની મેં જે લિમિટ રાખી છે, વિધિન ધેટ એક્સપ્રેસ યોરસેલ્ફ ઇન ધ બેસ્ટ પોસિબલ વે. ધીસ ઇઝ ધ ફિલોસોફી બિહાઇન્ડ. જો આપણને આ સમજ પડી ગઈ હોય તો આના ઉપરથી એક બીજો પોઈન્ટ ઊભો થાય છે કે જ્યારે આપણે સોસાયટીને ઇવોલ્વ કરતા હોઈએ, કોમને ઇવોલ્વ કરતા હોઈએ છીએ, આજે આપણે જોઈએ છીએ કે આજે કોન્ટેમ્પરેનિયસ વખતમાં અમુક કોન્સેપ્ટ આપણે બધા યુઝ કરીએ છીએ, જેમ કે ફ્રીડમ, જેમ કે ઓટોનોમી, જેમ કે ડિગ્નિટી, જેમ કે રાઇટ્સ, જેમ કે રિસ્પોન્સિબિલિટી. બરાબર કે નહીં? આ બધા કોન્સેપ્ટ આપણે યુઝ કરીએ છીએ. અને આ બધા કોન્સેપ્ટ વધારે પડતું ડેવલપ ક્યારે થયા? સેકન્ડ વર્લ્ડ વોર પછી, જ્યારે આ લડાઈઓ બધી ફૂટી ત્યારે ઇન્સાનને એમ થયું કે નહીં, આ બરાબર નથી, કારણ કે આપણે પોતાને આપણે નાશ કરી નાખશું, બરબાદ કરી નાખશું. તો આપણે અમુક કોન્સેપ્ટ ડેવલપ કરીએ. તો એ લોકોએ ડેવલપ કર્યું ડિગ્નિટી. આ બધા સારા કોન્સેપ્ટ છે. ડિગ્નિટી, રિસ્પોન્સિબિલિટી, રાઇટ્સ, હ્યુમન રાઇટ્સ. પણ અંદર જ્યારે આ કોન્સેપ્ટ ડેવલપ થયું, એ કોન્સેપ્ટમાં અલ્લાહ સુબહાન વ તઆલાએ જે લિમિટ રાખી હતી, એ લિમિટ આ કોન્સેપ્ટમાં રહી નથી. હવે વાંક કોનો છે એ આપણને અત્યારે ડિસ્કસ કરવું નથી, પણ લિમિટ નથી. કોન્સેપ્ટ સારા છે, પણ કઈ લિમિટ હોય? હું તમને એક્ઝામ્પલ આપું. આજે ફ્રીડમનો એક કોન્સેપ્ટ આપણી પાસે છે. એ ફ્રીડમનું જે લિમિટ છે, એ હ્યુમેનિટી આજે લિમિટ એટલું પહોળું કરી નાખ્યું છે કે એની અંદર જે ઇન્સાન આજે કોઈને ટોન્ટ કરે, બદનામ કરે, કોઈના સેક્રેટ પર્સનાલિટી ઉપર બદનામ કરે, કોઈના ઉપર બદનામ કરે, ત્યારે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામથી આ એક્સેપ્ટ કરવામાં આવે છે. આ એક જાતનું ફ્રીડમ છે. અને હ્યુમેનિટી ફીલ્સ કે આ ફ્રીડમ થવાથી આપણી ઇન્સાનિયત માટે સારું છે. આ એક અન્ડરસ્ટેન્ડિંગ છે ફ્રીડમ. કુરાનમાં જ્યારે ફ્રીડમની વાત અલ્લાહ સુબહાન વ તઆલા કરે છે કે જો મેં દુનિયા પેદા કરી, મેં તમને પેદા કર્યું, મેં તમારી ફિતરતને પેદા કરી, મેં હિદાયતો આપી, આ બધું હું કર્યો છું એ હિસાબે કે મેં તમને જે ફ્રીડમ આપી છે, એ ફ્રીડમ તમે એવી રીતે યુઝ કરો કે તમારી ઇન્સાનિયત કેન એક્સપ્રેસ ઇટ્સ હ્યુમેનિટી ટુ ધ બેસ્ટ પોસિબલ વે. આ એક ઓલ્ટરનેટિવ ફ્રીડમનો કોન્સેપ્ટ છે જે આપણે કહીએ છીએ કે કુરાનિક સ્પિરિટ અને કુરાનિક એસેન્સમાંથી હોવું પણ જોઈએ. અને એ પણ આપણને આપણા ઉપર ફરજ થાય છે, આપણા સ્કોલર્સ ઉપર ફરજ થાય છે કે આવા કોન્સેપ્ટ, ડિગ્નિટીના કોન્સેપ્ટ, રિસ્પોન્સિબિલિટીના કોન્સેપ્ટ, રાઇટ્સના કોન્સેપ્ટ, તમે જોવા જાઓ તો આ રાઇટ્સ, રિસ્પોન્સિબિલિટી, ડિગ્નિટી, ઓટોનોમી એ કોન્સેપ્ટ ફ્રીડમમાંથી બનાવવામાં આવ્યું છે. અને જ્યારે ફ્રીડમમાંથી બનાવવામાં આવે કે જેનું ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એટલું બધું પહોળું હોય, તો એમાં ડિગ્નિટી ઉપર ઘણી વખતે ઘા થાય છે, રિસ્પેક્ટ ઉપર ઘા થાય છે, અમુકના રાઇટ્સ ઉપર થાય છે વર્બલી, રિસ્પોન્સિબિલિટી ઉપર થાય છે વર્બલી. તો એ ઇન્સાનિયત માટે આ સારી વસ્તુ છે કે નથી, એ આપણને વિચારણા માગે છે આપણી પાસે. આ એક ઓલ્ટરનેટિવ છે. કુરાનિક ઓલ્ટરનેટિવ બીજું આપે છે કે આ ફ્રીડમ મેં જ તમને આપ્યું છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અમે જ તમને ફ્રીડમ આપ્યું છે. એ ફ્રીડમમાં લિમિટ્સ રાખો. જેમ કે આપણને સૂરતુલ હુજરાતમાં જ કહે છે તમે કોઈની મજાક ન કરો, એક કોમ બીજી કોમની મજાક ન કરવી જોઈએ, તમે કોઈના એબ બારે ન પાડો, તમે કોઈની બદનામી ન કરો, તમે કોઈને મેણા ન મારો,
તમે કોઈની ગીબત ન કરો, તમે કોઈના ઉપર જુલમ ન કરો. આ બધી સૂરતુલ હુજરાતમાં આપણને યા અય્યુહલ લઝીના આમનુ કરી અને આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ ન કરો. આ તમારી હદ છે, આ લિમિટ છે. જો કરશો તમે તો તમે તમારી પોતાની ઇન્સાનિયતને બરબાદ કરશો. So you have this alternative as well to be presented to the forum of international institutions જે આપણે અત્યારે બધા પાર્ટનર્સ છે એમાં. તો આ આપણે સ્કોલર્સની આ એક જરૂરિયાત છે કે આવા કોન્સેપ્ટ, પુરાનિક કોન્સેપ્ટ બનાવી ને એમ નહીં કે ઓપોઝિશન ઉપર નાખે, નહીં, ફોર કન્સિડરેશન ફોર ઓલ હ્યુમેનિટી ટુ કન્સિડર ઇવન ધીસ ટાઈપ ઓફ ફ્રીડમ, સચ ફ્રીડમ કે જે ઇન્સાનિયત માટે બહેતર થઈ શકે છે. મતલબ કહેવાનો એ છે કે અત્યારે જરૂરિયાત આપણા ઉપર એ પણ છે કે કુરાન જે છે ને એ હ્યુમેનિટી. સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. પછી કહે છે કે હું તમને પેદા કર્યો છું એક પુરુષથી ને એક સ્ત્રીથી, અને પછી હું રાખ્યો છું તમને જુદા જુદા કબીલાઓમાં. આપણે જોશું સો મચ ડાયવર્સિટી. અમુક ઘોડા છે, અમુક કાળાઓ છે, અમુક પીળા છે, અમુક રીચ માણસને ત્યાં જન્મ્યા છે, એક પુઅર માણસને ત્યાં જન્મ્યા છે. એક કલ્ચર જુદું હોય છે, બીજું કલ્ચર જુદું હોય છે, લેંગ્વેજીસ, ભાષાઓ જુદી હોય છે. આ બધી ડાયવર્સિટીમાં અલ્લાહ પોતે જ કહે છે હું નાખ્યો છું તમને. શેના માટે નાખ્યું, શા માટે નાખ્યા છો? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ નાખ્યા છો? તે કહે તમને બધાય તમે એકબીજાને ઓળખી શકો. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પહેલી વસ્તુ તો એ જાણવાની છે કે આપણને કહે છે કે આપણને ડિફરન્ટ કબીલાઓમાં રાખ્યા છે, કલ્ચરમાં રાખ્યા છે, ભાષાઓ આપી છે, ધોળા કર્યા છે, કાળા કર્યા છે. When we observe that sort of thing, it gives us a deeper understanding of who we are. When you observe diversity, જ્યારે જુદાઈને આપણે જોઈએ તો આપણી નોલેજ ને ઇલ્મમાં વધારો થાય, હિકમતમાં વધારો થાય. એક લાકડું હોય, લાકડું છે, પણ we would not understand કે આ ચેર છે ને આ ટેબલ છે unless આ લાકડામાંથી આપણે જુદાઈ કરે, એક ટેબલ બનાવે અને એક ખુરશી બનાવે. ત્યારે આપણે સમજી શકશું કે ખુરશી કઈ ચીજ છે અને ટેબલ કઈ ચીજ છે. નહીતર આપણે એમ જ સમજવું આ લાકડું છે. ઇન્સાનની એસન્સ એક જ છે, પણ જ્યારે બધાની જુદાઈ કરવામાં આવે છે તો એમાંથી હિકમત છે કે we get a deeper understanding of who we are, and so we can respect each other with proper dignity, with proper rights, with proper responsibility. એની હદ પ્રમાણે જો આપણે જાય તો આ બધાના રિસ્પેક્ટ ને ડિગ્નિટી ને ફ્રીડમ આપણે સર્કિટ યુઝ કરીશું. કોઈનો કલર જુદો છે એ આપણા હાથની વાત છે. કોઈ નાનો હોય ને કોઈ લાંબો હોય આપણા હાથની વાત છે. કોઈની ભાષા જુદી હોય એ આપણા હાથની વાત છે. કોઈ ક્યાં જન્મ્યો છે એ આપણા હાથની વાત છે નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ક્રિએટ કર્યું છે જેથી કરીને આપણે એકબીજાને સરખી રીતે ઓળખી શકીએ. આપણે બધા એક જ હોતા છે. અનવરભાઈનું મોઢું ને મારું મોઢું ને હુસેનનું મોઢું ને બધાનું મોઢું સરખું હોય તો આપણે એકબીજાને ઓળખી શકીએ? ઓળખી શકત? ન ઓળખી શકત. અલ્લાહે આપણને ડિફરન્ટ બનાવ્યા છે, એની હિકમત છે ને આપણે ડીપર અન્ડરસ્ટેન્ડિંગ એમાં હોવી જોઈએ. પછી આગળ વધે છે આયત. પણ તમે ફખર ન કરો કે તમે ધોળાઓ છો કે કાળાઓ છો કે પીળાઓ છો કે તમારી લેંગ્વેજ કે તમારું કલ્ચર. ફખર ન કરો. ફખર એ ઉપર કરો કે મારી નજદીક કોણ છે, તકવા ઉપર કોણ વધારે નજદીક છે. એ મારું સ્ટાન્ડર્ડ છે અને આઈ એમ ગિવિંગ દેટ સ્ટાન્ડર્ડ નોટ ટુ ધ મુસ્લિમ, નોટ ટુ ધ શિયા મુસ્લિમ, નોટ ટુ ધ સુન્ની મુસ્લિમ, ટુ ધ હોલ ઓફ હ્યુમેનિટી. આ મારું સ્ટાન્ડર્ડ છે. ત્રણ વસ્તુ બિફોર આઈ એમ, ત્રણ વસ્તુ જરૂર છે આમાંથી સમજવાની. પહેલી વસ્તુ કે ઇન એસેન્સ, in terms of essence, the whole of humanity according to Allah subhanahu wa ta'ala is equal. Purush, that's men and women, according to this understanding is equal. Their essences are equal. Black man and a white man, their essences are equal. Culturally we are equal in essence. એક વસ્તુ. બીજું આપણને આ હેતુ મળે છે કે જ્યારે તમે કોન્સેપ્ટ એવા ડેવલપ કરો આપણી સોસાયટીમાંથી કે જેમાં તમે ડિગ્નિટીનું રિસ્પેક્ટ કરતા હો, રાઇટ્સનું રિસ્પેક્ટ કરતા હો, ફ્રીડમ તમારામાં આવતી હોય તો તમે એવી રીતે બનાવો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે હદો છે ને, જે લિમિટ્સ છે
એ લિમિટ્સમાં નાખીને તમે આગળ વધો, તમારી ઇન્સાનિયતને તમે આગળ. And the last thing is that the only standard that matters for all of us as a human being is the standard set by Allah subhanahu wa ta'ala. Those who are closer to me, જેની ઇજ્જત વાળા મારી સામે આ છે કે જે વધારે તકવા વાળા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ભાઈઓ, આપણે દુઆ કરીએ કે આ નાની સરખી મજલિસ એના માટે આપણે બધા ભેગા થયા છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ કબૂલ કરે અને આપણે એની જે બુક છે કુરાનની જે હિકમતો છે આપણને બધાને તૌફીકાત આપે કે જે હિકમતો છે આપણે સમજી શકીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આપણા પ્રમાણે આપણી પ્રેક્ટિસ પ્રમાણે મને પ્રેક્ટિસ ગુજરાતીમાં શબ્દો શું છે? આદત પ્રમાણે રિવાજ આદત પ્રમાણે આપણા આદત પ્રમાણે મારે ગુજરાતી કાચું થતું છે. અહીંયા મને હુસેન કે તમે થોડું ઇંગ્લિશ યુઝ કરો, એટલે હવે ઇંગ્લિશ યુઝ કરો અમારો આ શબ્દો બધા ગુમાઈ જાય છે. પણ એની વે યુ કેન હેવ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ફાઇન. હવે આપણા રીત પ્રમાણે 15 સેકન્ડ કે 20 સેકન્ડ આપણે આપીએ, કોઈને કાંઈ ક્લેરિફિકેશન તમે સવાલ કરી શકો છો ભાઈઓમાં કે ભાઈ. Basically, non-Muslim exercising piety could be on close to Allah subhanahu wa ta'ala. What a wonderful question. Hussein પૂછે છે કે non-Muslim who has got connection with Allah subhanahu wa ta'ala. Piety, yeah, aware of Allah subhanahu wa ta'ala. He just aware of Allah subhanahu wa ta'ala. He is closer to Allah subhanahu wa ta'ala. It's a wonderful question. Being non-Muslim. Being a non-Muslim. Being a non-Muslim, we can't judge on that. Muslim cannot judge on what a non-Muslim iman is or whatever type of iman. Neither a non-Muslim can judge a Muslim. The only being who can judge the iman of a personality of an individual is Allah subhanahu wa ta'ala. And that is the reason why Allah subhanahu wa ta'ala just standard રાખ્યું છે. Only He can judge who is closer to me. A Muslim can be a horrible Muslim, although he is a believer, but his deeds are such to such an extent that he might be considerably worse off than the person who has started his journey towards Allah subhanahu wa ta'ala. He's just started his journey. Every one of us have a separate journey with our God. Every one of us has a personal journey with our Allah subhanahu wa ta'ala, and only He can decide and only He can judge how closer you are to Him. પણ આ બધી જે હિદાયતો આપી છે એ આપણા માટે એ છે કે આપણે વી કેન બીકમ બાય પ્રેક્ટિસિંગ ધોઝ હિદાયત વી કેન બીકમ ક્લોઝર ટુ અલ્લાહ સુબ્હાનહુ. બટ અલ્ટિમેટલી હી ઇઝ ધ જજ ઓફ અવર ઇમાન. અને અનવરભાઈનો એ સવાલ બહુ સારો છે કે જે બાઉન્ડ્રી છે એની અંદર પણ અમુક ગ્રે એરિયાઝ આવી જાય છે. મીન્સ કે આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે વિલ છે એ આપણે સમજી નથી શકતા, એટલા માટે આપણામાં તફાવતો આવી જાય. ઇન્ટરપ્રિટેશનમાં ઘણા ડિફરન્ટ ઇન્ટરપ્રિટેશન્સ આવી જાય. એમાં ગ્રે એરિયા આપણે સમજી શકીએ કે આવી રીતે ગ્રે એરિયા બની જાય. તો અહીંયા જે વસ્તુ જે અનવરભાઈ વાત કરી દેટ ઇઝ ટ્રુ કે વિધિન ધ શરિયા પણ આપણને આપણી પાસે આ ગ્રે એરિયા હોય છે. પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને હિદાયત આવી રીતે આપણને આપે છે કે જો નિખાલસ્ત નિયત હુસ્ન ઝન, નિખાલસ્ત નિયત પ્લસ હુસ્ન ઝન એટલે કે ઇન્ટેન્શન, અ ગુડ ઇન્ટેન્શન પ્લસ અ ગુડ મોટિવ બિહાઇન્ડ ઇટ. અને સાથે સાથે આપણને બ્રોડ એરિયા ખબર છે કે શરિયતની આ બ્રોડ એરિયા છે વિચ વી ઓલ એગ્રી ઓન દેટ. એની અંદર જે આપણી તફાવતો થાય છે એ તફાવતો આપણે રિઝોલ્વ એવી રીતે કરીએ વિથ સિન્સિયર ઇન્ટેન્શન એન્ડ વિથ હુસ્ન ઝન, by giving a good opinion or by having a good opinion of others. If we have those two conditions first, કે સિન્સિયર નિયતથી આપણે શરૂ કરીએ અને હુસ્ન ઝનથી આપણે શરૂ કરીએ, તો પછી આ સ્ટેપ લેવા પછી
અમુક દરવાજા અલ્લાહ સુબહાનો વ પોતે આપણા માટે ખોલીએ છીએ, કારણ કે આપણે એટ ધી એન્ડ ઓફ ધ ડેઝ આર સર્ચિંગ ફોર ધ ટ્રુથ. અને ઇફ યુ આર સર્ચિંગ ફોર ધ ટ્રુથ, આપણી બધાની જો નિયત સાચી હોય તો ઇટ ઇઝ પોસિબલ. અંદરભાઈ યોર રાઈટ, પોસિબલ કે એનો ઇન્ટરપ્રિટેશન પ્રમાણે આ નતીજા ઉપર એ આવ્યો છે, અને આ ઇન્ટરપ્રિટેશન પ્રમાણે આ નતીજા ઉપર આવી છે. એનો મતલબ એમ નહીં કે યુ ડોન્ટ રિસ્પેક્ટ ઈચ અધર્સ ઓપિનિયન, બિકોઝ ઇટ વોઝ ડન વિથ સિન્સિયરિટી એન્ડ વિથ હ્યુમિલિટી. Biggest challenge. Of course, I agree with you. It's the biggest challenge, and Muslims have to accept and work towards that.